हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल देसी तड़का। तो आज આપણે બનાવીશું લીલા ધાણાની લીલી ચટણી। એકદમ સિક્રેટ રેસીપી છે, એકવાર ટ્રાય કરો ને ફેવરેટ બની જશે। ચટણી બનાવવા માટે આપણે દારિયા, દહીં, લીલા ધાણા, મીઠું, લીંબુનો રસ, કોપરું અને લીલો મસાલો લઈશું। પહેલા એક મિક્સર ગ્રાઇન્ડરમાં દારિયા, કોપરું, લીલા ધાણા, દહીં, લીલો મસાલો, મીઠું, લીંબુનો રસ નાખી એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતે ચટણીને પેસ્ટ તૈયાર કરી લઈશું। ચટણી તમે તમારા પ્રમાણે તમે પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો। તો હવે આપણે ચટણીને વઘારી લઈશું। સૌપ્રથમ આપણે એક કળછીને ગેસ ચાલુ કરીને તેના પર મૂકીશું। તેમાં તેલ એડ કરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડદની દાળ ઉમેરી લઈશું। અડદની દાળ બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરી લઈશું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરી લઈશું। ત્યાર પછી થોડા કડી પત્તા એડ કરી લઈશું। હવે ગેસ બંધ કરીને સીધો વઘાર ચટણી ઉપર વઘારી દઈશું। તો દોસ્તો, આપણી લીલા ધાણાની ફ્રેશ ચટણી રેડી છે। તો આ ચટણીનો ઉપયોગ તમે ઘણા બધા નાસ્તા સાથે કરી શકો છો। તો એકવાર વિડીયો જોઈને તમે ઘરે જરૂર ટ્રાય કરો, તમારી પણ ફેવરેટ બની જશે। તો દોસ્તો, કેવી લાગી તમને અમારી લીલા ધાણાની ચટણીની રેસીપી કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે બીજા વિડીયોમાં નવી રેસીપી સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।